સુરતના મહુવામાં એમબીએ કરનાર યુવકે વેસ્ટમાંથી બેસ્ટ ખાતર બનાવીને જમીનમાં કાર્બનની અછતને દૂર કરવાનો પ્રયાસ કર્યો. પોતાની જમીનમાં રાસાયણિક ખાતરના ઉપયોગ કરવાના બદલે વર્મી કમ્પોઝ ખાતર જાતે બનાવીને પોતાની ખેતી શરૂ કરીને ખેતીમાં નવતર પ્રયોગ કર્યો હતો. પહેલા પોતાની ખેતીથી શરૂઆત કરી અને ત્યારબાદ સારું પરિણામ મળતું ગયું અને અન્ય ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળ્યા અને આજે 5000 ખેડૂતોને વર્મી કમ્પોઝ ખાતર વાપરતા કર્યા. સુરત જિલ્લાના મહુવા તાલુકાના માછીસાદડા ગામનો યુવાન એમબીએ કર્યા બાદ નોકરી છોડીને ખેતી તરફ વળ્યો છે. નરેન્દ્ર પટેલ નામનો ગામડાનો શિક્ષિત યુવાન એમબીએ થયા બાદ સારી નોકરી કરી હોત, પરંતુ નરેન્દ્ર પટેલને ખેતી પ્રત્યે ભારે રૂચિ જાગતા મનમાં વિચાર્યું કે સજીવ ખેતી કરીએ તો જ જમીનમાં જીવ આવે અને જમીનમાં જીવ આવે તો જ સારું ઉત્પાદન મળે. તો પહેલા જમીન કેવી રીતે સુધારી શકાય એ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. કચરો, માટી જેવા વેસ્ટ ભેગા કર્યા અને તેમાં પ્રોસેસ કરી વેસ્ટમાંથી બેસ્ટ વર્મી કમ્પોઝ ખાતર બનાવ્યું. વર્મી કમ્પોઝ થી સ્ટાર્ટિંગ કરેલું અને જે મારા ઘરે 20 થી 25 ગાયો હતી, તો એમાં જે દૂધની આવક થતી હતી એ પૂરતી નહીં થતી હતી અને મને થોડી વિઝિટો કરવાની આદત છે. તો સુમૂલ, સુગર અને યુનિવર્સિટી પર હું વારે વારે વિઝિટ કરું છું. તો વારે વારે વર્મી કમ્પોઝ શબ્દ સમજાતો હતો કે આપણા બાજુ એક તો ખેતીમાં ખાતરની સમસ્યા છે, ઉત્પાદન ઘટતું જાય છે અને એનો ઈલાજ છે કે કાર્બન ઘટતું જાય છે. તો યુનિવર્સિટી પરથી અમને જાણવા મળેલું કે આ જે વર્મી કમ્પોઝ જો બનાવવામાં આવે તો બધી રીતનું એક આવકનું અને ખેડૂતોને પણ પોતાનું પ્રોડક્શન વધારવા માટેનું એક સાધન પૂરું પડી શકે એમ છે. એટલા માટે વર્મી કમ્પોઝનો વિચાર આવ્યો. પછી સમય જતા શું છે કે આજકાલ અત્યારે ગાયોને દવા બહુ આપવામાં આવે છે, જેમ કે પેલું કરમની દવા કે એ બધું. તો એના લીધે જે એની છાણની ક્વોલિટી આજથી 10 વર્ષ પહેલા હતી એ અલગ હતી ને આજે જે છે એ અલગ છે. એના લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા તે નાશ પામે છે. તો એટલા માટે હવે જે પાછળ યુનિટ દેખાય છે, અમે બાયોકમ્પોઝની શરૂઆત કરી. ત્યારે ખર્ચો વધી જતો હતો અને ઉત્પાદન ઓછું મળતું હતું. અત્યારે કયું ખાતર વાપરો છો? અત્યારે આ નરેન્દ્રભાઈ ખાતર બનાવે છે ઓર્ગેનિક, તે અમે અહીંયા ડ્રિન્ચિંગ કરીએ, પછી સ્પ્રે મારીએ, એનાથી અમારે આ સારું ઉત્પાદન છે. ખર્ચમાં કેટલું આવે છે? ઘટાડો થયો? ખર્ચમાં ઘટાડો થયો છે. કેટલો ફાયદો થાય છે? અમને ઘણો બધો ફાયદો થયો. પેલામાં બહુ વધારે ખર્ચો થઈ જતો હતો. ફર્ટિલાઇઝર, કેમિકલ પેસ્ટિસાઇડો એના વધુ પડતો વપરાશના કારણે આપણે જમીનને મૃતપ્રાય અવસ્થામાં લઈ જઈ રહ્યા છે. તેવા સંજોગોની અંદર આપણે હાલની સ્થિતિમાં આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીને એના જે જીવામૃત છે, ઘન જીવામૃત છે, નિમાસ્ત્ર છે, બાયોકમ્પોસ્ટ છે, બાયોકમ્પોસ્ટ આપણે સુગર મારફતે મળતું હોય તો તે મેળવીને આપણે ખેતીને કઈ રીતના વધુ સજીવ કરવાનો એ તરફ આપણે વળીને ખરેખર કહેવામાં આવે છે કે ભાઈ રાસાયણિક ને કેમિકલથી ખેતી થાય, પણ એવું નથી. આપણે પ્રાકૃતિક ખેતી અને બાયોકમ્પોસ્ટ જેવા ઓર્ગેનિક મેન્યુરો આપણે વાપરીને આપણે ખેતીને ખરેખર જે રાસાયણિકમાં ઉત્પાદન મેળવે છે તે મુજબ જ આપણે ઉત્પાદન મેળવીને આપણે બમણું ઉત્પાદન, ખેતી ખર્ચ ઘટાડીને આપણે વધુ આવક મેળવી શકીએ.